મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે એક સગીરની હત્યાના બનાવથી ખળબળાટ મચી ગયો છે। હવે આ ઘટનામાં વાત કરીએ તો કિશનવાડી વિસ્તારમાં જે રવિન્દ્રભાઈ વણઝારા નામના વ્યક્તિ હતા, તેમણે આરોપીઓ પાસેથી પૈસા ઉછીના લીધા હશે અને આ સંદર્ભમાં પૈસા ઉછીના લીધા બાદ આપવા જેવી બાબતે આરોપીઓ ઘરે પહોંચ્યા અને બોલાચાલી કરવામાં આવી। ત્યારે રવિન્દ્રભાઈ અને તેમના મોટા દીકરા શૈલેષ વણઝારા આવે છે બહાર, તો આરોપીઓ મારામારી પર ઉતરી આવે છે। જોતજોતામાં બબાલ ઉગ્ર બને છે અને આરોપીઓ હથિયારો સાથે હોવાની પણ વિગત સામે આવી છે। ત્યારે સુમિત વણઝારા જે 17 વર્ષીય સગીર આશાસ્પદ યુવાન છે, તો તે પોતાના પિતાને ભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો, ત્યારે તેના પર આરોપીઓ છરી વડે જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચતા સગીરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને વડોદરાની સરકારી હોસ્પિટલમાં જ્યારે યુવકનો મૃતદેહ લઈ જવામાં આવ્યો ત્યારે હૈયાપાટ ઉદન સામે આવ્યો। આમાં પરિવાર છે તેઓનો આક્રંદ છે તે હોસ્પિટલમાં જોવા મળ્યો। પિતાએ પોતાના દીકરાના મૃતદેહને છાતીથી બેઠીને રડવા લાગ્યા અને આ ઘટનામાં બાપોદ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી, જેમાં 10 જેટલા આરોપીઓ આ હત્યાકાંડમાં સંડોવાયેલા હોવાની વિગત સામે આવી રહી છે અને સામાન્ય પૈસાની લેતી દેતીનો ઝઘડો જેટલો ઉગ્ર બની ગયો, જેમાં એક 17 વર્ષીય સગીરે પોતાનો જીવ ગુમાવ્યો ને એ પરિવાર પર આબ તૂટી પડ્યું છે ને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હવે આ જે 10 આરોપીઓ છે તેમને પકડવા માટે બાપોદ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે અને જલ્દીમાં જલ્દી પકડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે હત્યાના બનાવો આ દિવસોમાં ગુજરાતમાં બની રહ્યા છે, લોકો ઉશ્કેરાઈને જઈને જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિને કથળી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય પણ માનવામાં આવી રહ્યો છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ બાબતમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે, આરોપીઓને કેટલા જલ્દી વડોદરા પોલીસ પકડે છે અને કઈ રીતની કાર્યવાહી કરે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।